દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ફરી ગરમાવા આવ્યો છે। ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળીના ઉપપ્રમુખ અને કમિટીના સભ્યમાંથી નરેશ પટેલે રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। તાપી જિલ્લાની ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતી। છેલ્લા 1 વર્ષથી ફરી આ શુગર કંપની ધીમી ગતિએ કહી શકાય કે પાટા પર ચડી હતી। ત્યાં ફરી રાજકારણનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। આજે વહેલી સવારે ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ખુશાલપુરામાંથી જે મારે રાજીનામું આપવું પડ્યું કે આપ્યું એનું મુખ્ય કારણ એ છે કે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અને પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના અધ્યક્ષીઓના જે આ વિસ્તારની અંદર ગરીબોની, આદિવાસીઓની સુગર ફેક્ટરી ગણાતી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની અંદર સભાસદોના હિત, સંસ્થાનું હિત અને આ વિસ્તારની પ્રજાનું હિત મારી દ્રષ્ટિએ જળવાતું ન હોવાને કારણે મારે રાજીનામું આપવાની ફરજ પડી છે।